આજે આપણે આખ્યાન સ્વરૂપ થોડી વાત કરીએ. આમ તો આખ્યાન એ મધ્યકાલીન સાહિત્ય સ્વરૂપ છે અને પ્રમાણમાં ઘણું લોકપ્રિય સ્વરૂપ રહ્યું. ખાસ કરીને પ્રેમાનંદ દ્વારા આખ્યાન સ્વરૂપ જે રીતે ખેડાય છે અને જે રીતે લોકપ્રિય થાય છે એ બહુ મહત્ત્વની ઘટના છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો પ્રારંભ 12મી શતાબ્દીના ઉત્તરાર્ધે થયો. દયારામનું નિધન 1852માં થયેલું. દયારામ મધ્યકાલીન સાહિત્યના અંતિમ સર્જક હતા. મધ્યકાળનું સાહિત્ય હસ્તપદોમાં સચવાયેલું છે. તેનું મુખ્ય વાહન પદ્ય છે. તેમાં મહદ અંશે ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્યનું આલેખન થયું છે. પદ અને આખ્યાન આ યુગના સૌથી વધુ લોકપ્રિય સાહિત્ય સ્વરૂપો હતા. તે ઉપરાંત રાસો, પ્રબંધ, ફાગુ, બારમાસી, પદ્ય વાર્તાઓ, ગરબા, ગરબી, મહિના જેવા અનેક કાવ્ય પ્રકારનું ખેડાણ એ યુગમાં થયું છે. આ સાહિત્યનું વ્યાપક લક્ષણ ધર્મ ભાવના છે. અલબત્ત વસંત વિલાસ જેવી કેટલીક કૃતિઓ જીવનનો ઉલ્લાસ પણ દૃષ્ટિગોચર થાય જ છે. મધ્યકાળના કથામૂલક કાવ્ય પ્રકારોમાં આખ્યાન સૌથી વધુ લોકપ્રિય છે. રાસા, પ્રબંધ અને પદ્ય વાર્તાઓની કેટલીક લાક્ષણિકતાઓ આખ્યાનમાં જોવા મળે છે. રાસા સાથે તો તેનું ઠીક સામ્ય પણ જણાય છે. એથી દોરાઈને શ્રી કેકા શાસ્ત્રી, ભોગીલાલ સાંડેસરા અને અનંતરાય રાવળ જેવા વિદ્વાનોએ રાસ અને આખ્યાન એક જ પ્રકારના સાહિત્ય સ્વરૂપો છે એવા વિધાનો કર્યા છે. પણ વાસ્તવમાં બંને સ્વરૂપ સ્વતંત્ર સ્વરૂપો છે. ડોલનરાય માકડ આખ્યાનને મુખ્ય કાવ્ય પ્રકાર તરીકે સ્વીકારતા નથી. આખ્યાનમાં સાહસ, યુદ્ધ, શૌર્ય, દેવ, પ્રેમ, દ્વેષ અને ગૃહ જીવનની સાદી અવસ્થાઓનું નિરૂપણ હોય છે. એમ કહ્યા પછી પણ તેઓ કહે છે કે આખ્યાન કાવ્ય કથા કાવ્ય જ છે અને એનું જે વૈવિધ્ય છે તે તો શૈલી ભેદથી નીપજે છે. શ્રી ડોલનરાય માકડ આખ્યાનનો સ્વતંત્ર કાવ્ય પ્રકાર સ્વીકારતા નથી, પણ જે લક્ષણોથી એનો જુદો કાવ્ય પ્રકાર ગણવામાં આવે છે એ લક્ષણોનો એ સ્વીકાર કરે છે. મધ્યકાલીન ગુજરાતી આખ્યાન સ્વરૂપ માટે સંસ્કૃત સાહિત્ય શાસ્ત્રમાંથી આધારો પ્રાપ્ત ન થતા હોત તો એ પોતાની રીતે ઉદ્ભવ્યું અને વિકસ્યું છે એમ કહી શકાય. બળવંતરાય જાની યથાર્થ જ કહે છે કે મધ્યકાલીન ગુજરાતી આખ્યાન સ્વરૂપના ઘડતર અને વિકાસ પાછળ તત્કાલીન કે તેના તુરંતના પૂર્વ ઇતિહાસની સાહિત્યિક પરંપરા અને જન સમુદાયની રુચિ કારણભૂત હોઈ શકે. આચાર્ય હેમચંદ્રના કાવ્યનું શાસનના 8મા અધ્યાયના 8મા સૂત્ર ઉપરથી વૃત્તિમાં સાહિત્ય સ્વરૂપ તરીકે આખ્યાનનો પરિચય કરાવતા આમ કહેવાયું છે કે પ્રબંધની વચ્ચે બીજાને સમજાવવા માટે જે નાની કથા દાખલ કરવામાં આવે તે ઉપાખ્યાન, જેમ કે નળોપાખ્યાન, અને જે એક જ માણસ પાઠ, ગાયન અને અભિનય સાથે કહે તે આખ્યાન કહેવાય. એનું દ્રષ્ટાંત ગોવિંદાખ્યાન છે. નગીનદાસ પારેખ કહે છે, આપણા ગુજરાતી આખ્યાનની વધુમાં વધુ મળતી આવતી આ વ્યાખ્યા છે એ તરત જ ધ્યાનમાં આવશે. આખ્યાનમાં પ્રત્યક્ષ કથન શૈલીના તત્વો હાજર જોઈએ એમ કહ્યા પછી ડોલનરાય માકડ આખ્યાન શૈલીના વિશિષ્ટ લક્ષણો આટલા ગણાવે છે. 1. એમાં પદ્ય ગેય હોય છે. એમાં પદબંધ અમુક દેશી ઢાળ હોય છે. 2. એમાં અભિનેતાનું તત્વ હોય છે. 3. વસ્તુ ગોથણીમાં કુતૂહલ અને અધીરાઈના તત્વો હોય છે. 4. એમાં કાર્યવેગ પરિત હોય છે. 5. પાત્ર નિરૂપણમાં તેમજ ભાવના અને આદર્શ નિરૂપણમાં સામાન્ય લોક વર્ગને પરિચિત ગુણોનું નિરૂપણ કરાવે છે.
6 એમાં અમૂર્તતા કરતાં મૂર્તતાના અંશો વધુ હોય છે. 7 એમાં સંવાદ આવે છે પણ વ્યવહારુ વાર્તાલાપની છાંટપળો વધુ હોય છે. 8 એમાં વર્ણનને સારી પેઠે અવકાશ છે. 9 એમાં પ્રયત્ન પ્રેરિત અલંકારો અનુરૂપ નથી. અને 10 આખ્યાન શૈલી પ્રત્યક્ષ કથન શૈલી છે. રાવી પાઠક આખ્યાનની સમજ આપતા લખે છે, મહાકાવ્યથી નાના કદના પણ એ જ પ્રકારના કાવ્યને હું આખ્યાન કાવ્ય કહું છું. આખ્યાનો વધારે સુશ્લિષ્ટ હોવા જોઈએ. શ્રી પાઠક આખ્યાનને કદની દ્રષ્ટિએ મહાકાવ્ય અને ખંડકાવ્યની વચ્ચે સ્થાન આપે છે. શ્રી બક્કર ઠાકોર આખ્યાનની ભિન્નતા જરા જુદી રીતે ઉપસાવે છે. મહાકાવ્ય અને આખ્યાન કાવ્ય વચ્ચેનો ભેદ હું આખ્યાન કાવ્ય ઓછું લાંબુ વધારે સુશ્લિષ્ટ એ પ્રમાણે નથી જોતો. ગૌરવ, ગાંભીર્ય, ઉદાત્તતા એ આખ્યાન કાવ્યો મહાકાવ્યથી ઉતરે એ મારું દર્શન છે. મધ્યકાળના સાહિત્ય સ્વરૂપોના સંદર્ભમાં વિચારીએ તો આખ્યાન, રાસ અને પદ્યવાર્તા એ ત્રણેય કથામૂલક સાહિત્ય સ્વરૂપો વચ્ચે સ્પષ્ટ ભેદરેખા જોવા મળે છે. ત્રણેય સ્વરૂપોના પ્રયોજનો પણ ભિન્ન ભિન્ન છે. રાસા સંપ્રદાયના અનુયાયીઓને નજર સામે રાખી લખાતા, જ્યારે આખ્યાનો ભિન્ન રુચિ ધરાવતા જન સમુદાયને દ્રષ્ટિ સમક્ષ રાખીને લખાતા. આખ્યાનકાર કોઈ સંપ્રદાયનો કંઠીબંધી ભક્ત ન હોવાને કારણે વ્યાપક દ્રષ્ટિથી તે પુરાણ, ઇતિહાસ કે કલ્પના મિશ્રિત કથા પસંદ કરી ભિન્ન ભિન્ન માનવ ભાવોને રસપ્રદ રીતે અભિવ્યક્તિ આપવા પ્રયાસ કરતો. રાસ અને આખ્યાનનો ભેદ ચિંતતા ડૉક્ટર ભારતી વૈદ્ય નોંધે છે, રાસની અસરથી આખ્યાન શરૂ થયા એમ ન કહી શકાય. બંને પ્રકાર અપભ્રંશ સમયથી જ સાથે રચાતા રહ્યા છે, એટલે એકબીજાની જ અસર પડી હોય, નહીં કે એક જોઈ બીજો રચના પ્રકાર શરૂ થયો હોય. આમ આખ્યાન અન્ય કથામૂલક સાહિત્ય સ્વરૂપોથી સ્વતંત્ર અને સ્વાયત્ત સ્વરૂપ છે, જે અંતરંગ અને બહિરંગ લક્ષણોની એની સ્વાયત્તતા પ્રગટાવે છે. તો આ રીતે આખ્યાનનું જે સ્વરૂપ છે એ કંઈક આ રીતનું છે અને એ આ રીતે આપણે જોવા મળે છે.